જય માતાજી મિત્રો, જય શ્રી રામ। આજે 22 તારીખ છે અને આપણે રાપર જવા માટે આજે નીકળવાનું છે। અહીંયા જો ગાડી તૈયાર છે અને આજે 22 તારીખે ભગવાન શ્રી રામ છે એ અયોધ્યા પધારવાના છે। તો આખા રસ્તા ઉપર છે શોભાયાત્રાને જે કાંઈ હશે બધું આપણે જોતા જોતા આરામથી રાપર જવાનું છે। તો ચાલો જઈએ। તો મિત્રો ઇન્ટ્રો પછી ડાયરેક્ટ જ આપણે રાપર પહોંચી ગયા, કારણ કે શું વચ્ચે કાંઈ આપણે વિડીયો બનાવવાનો સમય નહોતો મળ્યો હતો, પણ ખાસ એવું કાંઈ નહોતું। બાકી જોઈ શકો છો અહીંયા મહેશભાઈની ગૌશાળાએ બેઠા છે, નહીં તો આપણી ગૌશાળાએ આપણે રાઉન્ડ મારી આવ્યા, પણ અંધારું હતું એટલે આજે કાંઈ ન બતાવ્યું, કાલે સીધા બતાવશું। અને બાકી જે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની આપણે વાત કરીએ તો હું છે એ આપણા ઘરેથી નીકળ્યો ત્યાંથી રાપર સુધીમાં જે મોટી મોટી હોટલો હતી એ બધી જ હોટલો ઉપર છે આપણે ભગવો ધ્વજ છે એ લહેરાતો હતો। એ જોઈને ખૂબ આનંદ થયો। મોટી કંપનીઓમાં પણ હતો। બાકી કેવું હોય કે આમાં તો એવું કે એ બધા લગાવશે, આપણે નહીં, એવું કાંઈ નહોતું। પણ જે સોમનાથની આજુબાજુનો એરિયા છે જ્યાં ખૂબ સારી અને ખૂબ સમજો ને કે 3 સ્ટાર 4 સ્ટાર હોટલો છે ત્યાં, એમાં એની ઉપર પણ છે એ ભગવો ધ્વજ લહેરાતો હતો। એ જોઈને ખૂબ આનંદ થયો। અને જે મોટી અમુક એવી બિલ્ડિંગો હતી એની ઉપર પૂરા આખી બિલ્ડિંગ ઉપર છે એ જે રામ ભગવાનનું છે એ પોસ્ટર લગાવેલું હતું, એ ખૂબ સરસ। અને એક રાજકોટની અંદર આપણે જ્યારે નીકળ્યા ને ત્યારે એક ગાડી નીકળી ગઈ જેની અંદર છે એ સંપૂર્ણ રીતે છે જે અયોધ્યાનું રામ મંદિર છે એનું, હનુમાનનું ને એવું બધું આખી ગાડી રેપ કરેલી હતી, એ આપણે જોઈ હતી, એ તમે સાઈડમાં જોજો। અને ખૂબ સરસ હતી। આપણી ધ્યાન પડી ત્યારે થોડુંક આમ વ્યવસ્થિત આપણે શૂટિંગ ન કરી શક્યા, પણ એ ખૂબ સરસ હતી। બાકી આપણે જે ઘરેથી નીકળ્યા ત્યાંથી છે જુનાગઢ જિલ્લો, રાજકોટ જિલ્લો, મોરબી જિલ્લો બધે જ છે આપણે છે વ્યવસ્થિત છે મસ્ત એવી રીતે એ બધી ઉજવણી ચાલુ હતી। અને બાકી જે હું આખા રસ્તા ઉપર ચેક કરતો આવ્યો તો જે ઘર હતા લગભગ ઘર ઉપર છે એ પણ ભગવો ધ્વજ લહેરાવ્યો હતો, એ જોઈને ખૂબ આનંદ થયો। અને બીજી આપણે વાત કરીએ તો આખા રસ્તા ઉપર છે એ દુકાનો ને બધું બંધ હતું, જે બિનજરૂરી હોય અમુક જે છે મેડિકલ છે પછી પેટ્રોલ પંપ છે એવું ખુલ્લું હતું, એના સિવાય બધું બંધ હતું, એ ખૂબ સારી વાત છે। અને બાકી અહીંયા રાપરમાં પણ ખૂબ ઉજવણી સારી થઈ। એની જો મારી પાસે કંઈ ક્લિપ હશે તો હું અહીંયા રાખી દઈશ। અને બાકી જે વચ્ચે મેં થોડી ઘણી ક્લિપો લીધી હશે એ હું તમને વચ્ચે બતાવી દઈશ। તો એ જ હતું। બાકી અહીંયા ગૌશાળામાં અત્યારે બેઠા છે અને થોડી વારમાં શું છે ખાઈને હવે સૂઈ જવાનું છે। આજે તો કંઈ કામ નથી અને કાલથી આપણે રેગ્યુલર પાંજરાપોળનું જે કામ છે એ કરશું, તો એ તમને કાલથી જોવા મળશે। બાકી આજના વિડીયોમાં તો બીજું કાંઈ હું શૂટ કરી નથી શક્યો, જે થોડી ઘણી ક્લિપો છે એ વચ્ચે હું તમને બતાવી દઈશ। બાકી આજના વિડીયોને અહીંયા સુધી જ રાખશું। વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, કોમેન્ટ કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો। મળીએ કાલના નવા વિડીયોમાં।